પપ્પા માર નત ખાવું, મન નત ભાવતું. કેમ આમાં શું વાંધો છે? આ હું દરરોજ શાક રોટલા ખાવાનું હોય, મન નત ભાવતું. બહારનું ખાવું? હાલ. જો બેટા, જોયું કેવી રીતે ખાય છે? ખાવું છે બહારનું? પપ્પા હાલો ઘરે, આપણે સારું છે. સારું છે ને? કેવું લાગે બેટા? આપણને જે ભગવાન આપ્યું છે ને એ બહુ સારું આપ્યું છે. તે જોયું ને બહાર કેવી રીતે ખાતા હતા લોકો. અને બેટા ઘણા લોકોનું તો આવું સપનું હોય છે કે આવું સારું ખાવાનું મળે, આવું ઘરની નીચે પંખા હેઠે બેહીને ફેમિલી સાથે બેહીને ખાવાનું મળે, એવું સપના જોતા હોય લોકો. અને આપણી પાસે તો છે આ બધું. એટલે જે આપણી પાસે જે મળ્યું છે ને એ ખાઈ લેવાનું બેટા. હું આ નહીં ખાવ, ઓલું શાક નહીં ખાવ, એવું કરવાનું હોય. હવેથી જે મળે એ બધું ખાઈ લઈને. હા પપ્પા, હવે હું કોઈ દી નહીં કરું. જે બનાવ્યું હોય છે ને ખાઈ લે. તો મિત્રો, અન્નનું અપમાન ક્યારેય ન કરવું જોઈએ. તમારા ઘરમાં જે ખાવાનું બને છે તેની કદર કરો, કારણ કે તમને જે મળે છે એ બીજાને નથી મળતું. એ એનું સપનું હોય છે, તમારા પાસે હકીકત છે. તો હંમેશા યાદ રાખો, ઘરમાં જે પણ બનશે એ બધું ખાઈ લેવાનું. તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો અને 10 પરિવારને મોકલી દેજો. ઉભો રહે તમે તો બેટા, આ ડીશમાં છે એટલું તો ખાઈ જા. ના મમ્મી, માર નથી ખાવું. તો બેટા જોઈએ એટલું લેવાય ને. હવે મારાનું શું કરવું? કાઈ નહીં, કચરામાં ફેંક દો. હું કીધું બેટા? કચરામાં ફેંકી દેવું એમ? તને ખબર છે તારી ડીશમાં જે અનાજ છે એ આપણા ઘર સુધી કઈ રીતે આવ્યું છે? અને ખબર છે આ અનાજ માટે કેટલા લોકો મહેનત કરે છે અને કેટલા લોકોનું તે મળતું પણ નથી? તને ખબર છે આ અનાજ માટે ખેડૂતો કેટલી મહેનત કરે છે? ખેડૂતો દિવસ રાત કાંઈ નથી જોતા. એની પાસે તડકો, છાંયો, ઠંડી, ગરમી બધું સહન કરીને આ અનાજ ઉગાડવા માટે રાતને દી એક કરી નાખે છે, ત્યારે આ અનાજ પાકે છે. અને ઈ જ અનાજને ઘરે લાવવા માટે તારા પપ્પા કેટલી મહેનત કરે છે ખબર છે તને? તારા પપ્પા સવારના વયા ગયા હોય, સાંજે ઘરે આવે છે, ત્યારે આપણા ઘરમાં અનાજ આવે છે. અને બેટા ઈ અનાજને તારી મમ્મી 1 કલાક રસોડામાં પકવે છે, તૈયાર કરે છે, ત્યારે જ આપણી ડીશમાં આવે છે. તું વાત કરે છે ફેંકી દેવાની? તું વિચાર કર, હવે આને ફેંકી દઈએ તો કેટલા લોકોની મહેનત પાણીમાં જાય. સોરી પપ્પા, સોરી મમ્મી, હવે હું ક્યારે અન્નનો બગાડ નહીં કરું. મિત્રો, ખેડૂતો અનાજ ઉગાડવા માટે ખૂબ મહેનત કરતા હોય છે અને ઈ અનાજ ઘરે લાવવા માટે પપ્પા ખૂબ મહેનત કરતા હોય છે અને ઈ અનાજ આપણા પેટ સુધી પહોંચાડવા માટે મમ્મી ખૂબ મહેનત કરતા હોય છે. તો અન્નનો ક્યારે બગાડ ન કરશો. અને તમને આ વાત કેવી લાગી કોમેન્ટ કરો. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો 10 પરિવારને મોકલી દેજો. ઓય સાંભળો તો, હા આમ જોવો છોકરાના ખિસ્સામાંથી હું નીકળું. શું છે? જોવો આમ આવો નીકળો. માવો નીકળ્યો? હજી તો મૂછના દોરા હરખા ફૂટ્યા નથી ત્યાં માવો ખાવા મળ્યા. આવા દે આજ ઘેર, એને વારો પાડી દો આજ તો. વારો છોકરાનો નહીં, તમારો પાડવાની જરૂર છે. હા, મેં શું કર્યું પણ? માવો નીકળ્યો એના ખિસ્સામાંથી અને વારો મારો પાડવાનો. એને માવો લેવા કોણ મોકલતું? તમે. એને ગલ્લો કોણે બતાવ્યો? તમે. એની સામે બેહીન માવો કોણ ખાય છે? તમે. ઈ નાનો હતો ને ત્યારથી જ તમે જે માવા ખાવશો ને જોતો આવે છે. ઈ તમને જોઈ જોઈને જ શીખો છે. હવે શું કરશું આપણે? કરવાનું શું હોય હવે? બાપ દીકરો એક માવામાંથી હપીને ખાઈજો. હું એક માવામાંથી ખાઈજો? તને ખબર છે આ વસ્તુ શું છે? આ એક ધીમું ઝેર છે, માણસને ધીમે ધીમે અંદરથી છે ને હાવ ખતમ કરી નાખે. નહીં, મારા છોકરાને હું આ રવાડે તો નહીં ચડવા દઉં. તો પેલા તમારે જ બંધ કરવા જોઈએ, તો જ આપણે એને કહી શકશું કે આ વસ્તુ સારી નથી.
તારી વાત 100% સાચી છે. આજથી છે ને આ માવા ખાવાનું બંધ. તો મિત્રો જો તમે જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. ચાલ બેગ લઈ લે હો. જે પાણીની બોટલ આખી ભરી છે એ પૂરી કરી જાજે ને નાસ્તો ભર્યો છે કમ્પ્લીટ પૂરો કરી જાજો હો. ચાલ. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ દીકરા. જય શ્રી કૃષ્ણ. આવું છે પપ્પા? આ માવો છે બેટા. પપ્પા મને થોડોક આપો ને. અરે બેટા આ નો ખવાય. આ વ્યસન બહુ સારું નથી. પપ્પા આ વ્યસન સારું નથી તો તમે કેમ ખાવ છો? અરે બેટા માવા ખાવાથી કેવડા મોટા મોટા રોગ થાય તને ખબર છે? આ તો અમારે વ્યસન થઈ ગયું ને એટલે હવે મુકાતા નથી. બાકી આ વ્યસન જરાય સારું નથી. પપ્પા તમને ખબર છે કે માવા ખાવાથી મોટા મોટા રોગ થાય છે, તો તમે હું કામ ખાવ છો? અરે બેટા હવે આ ખાવાની ટેવ પડી ગઈ છે. મૂકવાની ઘણી કોશિશ કરી પણ કાંઈ મુકાતા નથી એટલે હવે આ ખાઈ છે. પપ્પા કેમ ન મુકાય? તમે ધારો તો બધું મુકાઈ જાય. અરે બેટા બહુ કોશિશ કરી પણ તોય મુકાતા જ નથી. હવે આ વ્યસનની એવી લત લાગી ગઈ છે ને એટલે હવે ખાવા જ પડે. અરે તમારાથી માવા નથી મુકાતા? 1.5-2 વર્ષનું બાળક છે એની માતાનું ધાવણ મૂકી શકતું હોય તો તમે માવા ન મૂકી શકો? તારી વાત તો સાચી છે. માણસ ધારે તો હું ના કરી શકે. આજથી હું નક્કી કરું છું આજથી માવા બંધ. વિડીયો જોતા તમામ લોકોને મારે એટલું જ કહેવાનું છે, શું તમે તમારા પરિવાર માટે, તમારા સંતાન માટે એક વ્યસન ના છોડી શકો? તમારો જે જવાબ હોય ને કોમેન્ટમાં લખીને દેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો 10 પરિવારને શેર કરી દેજો.